દર્શનમ ગ્રુપના દર્શનમ સ્પ્લેન્ડોરા 3ના સેમ્પલ હાઉસનું વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમાર મહારાજશ્રીના હસ્તે લોન્ચ। શહેરના જાણીતા અને વિશ્વસનીય બિલ્ડર જૂથ દર્શનમ ગ્રુપ દ્વારા માંજલપુર ખાતે તૈયાર થઈ રહેલા દર્શનમ સ્પ્લેન્ડોરા 3ના સેમ્પલ હાઉસનું વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમાર મહારાજશ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહારાજ શ્રી ઉપસ્થિત રહી સેમ્પલ હાઉસ લોન્ચ કરવા સાથે પ્રોજેક્ટના વખાણ કર્યા હતા અને આશીર્વાદ હતા। સેમ્પલ હાઉસના લોન્ચ સાથે 51 છોકરીઓને ડોનેશન રૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। ખાસ કરીને નવીન જે સાઇટ તૈયાર કરવામાં આવી છે તે અંતર્ગત આજે સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી। આજના પ્રસંગે ગુજરાતી ફિલ્મ લાલોના જાણીતા કલાકાર શ્રુહદ ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા। દર્શનમ સ્પ્લેન્ડોરા 3 માંજલપુરના સેમ્પલ હાઉસ લોન્ચ પ્રસંગે દર્શનમ ગ્રુપના ડિરેક્ટર સુમિત અગ્રવાલે જણાવ્યું હતું કે માંજલપુર હવેલીથી અત્યંત નજીકના સ્થળે ખાસ લક્ઝરિયસ દર્શનમ સ્પ્લેન્ડોરા 3માં કુલ 48 વિલા, 132 ફ્લેટ્સ, 12 પેન્ટહાઉસ સાથે કુલ 192 પરિવાર સ્થાયી થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં સુવિધાજનક શોપ્સ ઉપલબ્ધ છે। 4 BHK અને 3 BHK ફ્લેટ્સ લક્ઝરિયસ ઇમિટીઝને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે। અહીંયા ગાર્ડન, બેન્ક્વેટ હોલ, સ્વિમિંગ પુલ, થિયેટર, ડિસ્કોથેક, જીમ, ટોડલ્સ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ, ગેમ ઝોન, યોગા ડેક વગેરે જેવી સુવિધાઓ અત્યંત આધુનિક રીતે પૂરી પાડવામાં આવી છે। પ્રત્યેક ફ્લેટ માટે 2 ગાડીના પાર્કિંગ તથા વિલા માટે 2+1 પાર્કિંગ આપવામાં આવ્યું છે। સુમિત અગ્રવાલ ઉમેરે છે કે જો કોઈ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતી હોય તો તેને પ્રોપર્ટી ખરીદતા પહેલા એકવાર દર્શનમ સ્પ્લેન્ડોરા 3ની સાઇટની અચૂક મુલાકાત લેવી જોઈએ। બધાને મારા જય શ્રી કૃષ્ણ। મારું નામ સુમિત અગ્રવાલ છે। હું દર્શનમ ગ્રુપમાં ડાયરેક્ટર છું। માંજલપુર વિસ્તારમાં દર્શનમ સ્પ્લેન્ડોરા 3 નામનું આપણું પ્રોજેક્ટ છે। એમાં આજે સેમ્પલ બંગલોનું લોન્ચિંગ છે તો શ્રી વ્રજાજી મહારાજના હસ્તે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આપણું આ પ્રોજેક્ટ ટોટલ 132 ફ્લેટ્સ છે, 48 બંગલો છે અને 12 પેન્ટહાઉસ છે। અહીંયા દરેક પ્રીમિયમ એમિનિટીઝ આપવામાં આવી છે। 25,000 ફૂટથી મોટું આપણે ક્લબ બનાવવામાં આવ્યું છે અને લિફ્ટ ને બધું બહુ પ્રીમિયમ, એટલે દરેક પ્રોડક્ટ આપણે અહીંયા પ્રીમિયમ કેટેગરીની છે જે આપણે અહીંયા આપી રહ્યા છીએ। ટોટલ 48 બંગલોઝ છે, 132 ફ્લેટ છે, 12 પેન્ટહાઉસ છે। અહીંયા પ્રોજેક્ટની વિશેષતા છે કે કોઈ બી ટાવરની આગળ કે પાછળ ટાવર નથી આવેલા, એટલે તમને ફૂલ ઓપન સનલાઇટ બી પ્રોપર મળે, આપણને હવા ઉજાસ બી પ્રોપર મળે છે। આજે આપણે વરદરાજજી મહારાજના હાથે આપણા સેમ્પલ ફ્લેટનું ઉદ્ઘાટન કરાવેલું છે અને બીજી 51 કન્યાઓનું ભણતરની આપણે માટે સહાય કરી રહ્યા છીએ। આ દરબાર ચોકડીથી ફક્ત 2 મિનિટના અંતરે, હવેલીથી બી 2 મિનિટના અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે। અહીંથી બરોડાની કોઈ બી એરિયાથી આની કનેક્ટિવિટી આપણને પ્રોપર, ઓલપાડા રોડ હોય, કિસ્કોલી સર્કલથી અવાય, માંજલપુરથી અવાય, તો દરેક લોકેશનમાં, દરેક બાજુથી આવનાર માટે આપણું લોકેશન સુટેબલ। આજે વ્રજાજી મહારાજ છે, આપણે ઘણા બધા બરોડાના નેતા એ પણ પધાર્યા છે અને બાકીના બરોડાના બીજા આપણે હમણાં જે લાલો મૂવી આવ્યા છે એના જે એક્ટર ગોસ્વામીજી છે એ પણ ખાસ આજે મહેમાન તરીકે આપણાથી પધારેલ છે અને આજે એ બી આપણા સાથે જોડાય। નવા બંગલા કે પ્રોપર્ટી ખરીદનારને સૌથી પહેલાં તો બિલ્ડરની રેપ્યુટેશન શું છે, એમના સિલેક્ટેડ એરિયામાં છે કે નહીં, પ્રોડક્ટમાં જે એમડીઝ આપવામાં આવી છે કે જે ક્વોલિટી વાપરવામાં આવી છે એ પ્રોપર કમિટમેન્ટ પ્રમાણે છે કે નહીં, પેપરની ટ્રાન્સપરન્સી, ખેર રેરા આવ્યા પછી એ બધું ઘણું બધું અને બધા એકવાર ફક્ત કોઈ બી એકવાર સપનાનું ઘર લેવું હોય તો અમારી મુલાકાત લેવી, પ્રોજેક્ટ જોવો અને દરેક વસ્તુ સમજવી। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અંદર કદાચ આ વિસ્તારનો અત્યાર સુધીનો સૌથી મોટો રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલ પ્રોજેક્ટ દર્શનમ સ્પ્લેન્ડોરા 3ના સ્વરૂપે સાકાર થવા જઈ રહ્યું છે। આજે સેમ્પલ વિલાનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે। દર્શનમ ગ્રુપ જે વડોદરા શહેરના અંદર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારની બિલ્ડિંગ સ્કીમના માધ્યમથી લોકોના વિશ્વાસને જીત્યા છે। લગભગ 9,000થી પણ વધારે મકાનોનું સફળ નિર્માણ
દર્શનમ ગ્રુપના માધ્યમથી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના સમૃદ્ધિના અંદર, વિકાસના અંદર અને વિશેષ રૂપે બિલ્ડિંગ જગતના અંદર દર્શન ગ્રુપે પોતાની આગવી ઓળખ એ ઊભી કરી છે, એમાં કોઈ સંશય નથી. વડોદરા શહેર એ કલાનગરી છે, સંસ્કારી નગરી છે, શાંતિપ્રિય નગરી છે. અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાંથી પણ લોકો આજે નિવૃત્ત થઈને પણ વડોદરા શહેરમાં રહેવું પસંદ કરતા હોય છે. માંજલપુર વિસ્તારમાં આવા સ્કીમની નિતાંત આવશ્યકતા હતી કે આવા લક્ઝુરિયસ વિલાના માધ્યમથી વધુને વધુ લોકો અહીંયા સારી એમ્યુનિટીઝના વચ્ચે પોતાનું જીવન વિતાવી શકે, લૌકિક અને અલૌકિક પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે, તે માટેનો એક શ્રેષ્ઠ અવસર એટલે દર્શનમ સ્પ્લેન્ડોરા 3 નો આ પ્રોજેક્ટ છે. હું પ્રભુના શ્રી ચરણારવિંદોના અંદર અને જ્યારે વ્રજધામ સંકુલ માંજલપુર વિસ્તારમાં હોય, સાક્ષાત હાજરા હાજર ગિરિરાજજી, શ્રીનાથજી આદિ સ્વરૂપો બિરાજતા હોય, ત્યારે એ બધા જ ભગવત સ્વરૂપોના શ્રી ચરણારવિંદોના અંદર વિનંતી સાથે આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય, વધુને વધુ શહેરીજનો તેમજ આજુબાજુના ગામ, શહેર, ગુજરાત અને ભારતના જુદા જુદા સ્થળોથી પણ લોકો વડોદરામાં અને વિદેશના પણ લોકો વડોદરાના આ પ્રોજેક્ટનો લાભ લે અને આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય. દર્શનમની આખી ટીમને પ્રભુ ખૂબ શક્તિ ભક્તિ પ્રદાન કરે. આવા અનેક પ્રોજેક્ટો વડોદરા શહેરમાં આગળ જતા પણ એમના દ્વારા સફળતાપૂર્વક સાકાર થતા રહે તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારા અલ્પ વક્તવ્યને વિરામ આપું છું. શુભમ. માંજલપુર હવેલીની ખૂબ નજીક આવેલું છે આ પ્રોજેક્ટ, એનાથી એને શું ફાયદો થશે? જ્યારે આટલું મોટું સંકુલ, વ્રજધામ સંકુલ, જે નાથદ્વારા પછી આજે સૌથી મોટું ગુજરાતનું પુષ્ટિ માર્ગનું એક મથક હોય, તો સ્વાભાવિક છે કે સંકુલ સાથે જોડાયેલા જે વૈષ્ણવો છે અને સંકુલ અને વિવાહો સાથે વિશ્વભરના જે જોડાયેલા લોકો છે, જેમની ઈચ્છા હોય છે કે એ લોકો સંકુલના સાનિધ્યમાં રહે, એવા ઘણા બધા વિદેશના પણ લોકો છે કે એ લોકોની ઈચ્છા હોય કે અમે રિટાયરમેન્ટ લઈને અહીંયા વડોદરા આવી જઈએ અને સંકુલમાં અમે સેવા આપીએ. એ બધા લોકોને પણ ખૂબ લાભ પ્રદાન થશે. સંકુલના પવિત્ર વાઇબ્રેશનનો પણ એક અનુભવ થશે. એટલે આ વૈષ્ણવ માટે, હિન્દુઓ માટે, પ્રત્યેક માટે એક ખૂબ શ્રેષ્ઠ અવસર છે કે આ પ્રોજેક્ટના માધ્યમથી ઘણા બધા લોકો લાભાન્વિત થવા જઈ રહ્યા છે.